બાઈક આપણું લગડી નાખ્યું નહીં. હા બાઈક આપણું લગડી આ બાઈક તો 50,000 માં લીધી વાળા. હા તમારો થયો તો કઈ ભાઈ ના થાય લે આપણું બાઈક એટલી મારા હારું એમ વળવાર થાય એવું લાગે મને ફેરા બધું લેટ લેવું હ આવો તો આપણું બાઈક આવો તો આવો તો આપણું બાઈક હેડો. એટલે ઓ ભાઈ અહીંથી તમે બાઈક લઈને નીકળ્યા છો આ રસ્તો તમારા બાપનો છે. આ રસ્તો મારો છે. કેમ નીકળ કરો છો તમે લોકો? તમને ખબર નથી પડતી રોજ મારે તમને કહેવાનું કઈ નહીં ના નીકળશો. આવ અમને કઈ કે લે ઓય યાર ભાઈ આ જયડાન બયડા મે મૂકું છું કેમ વચ્ચે તમે લઈ લો છો? તમારો રસ્તો નથી ભાઈ. હિયારો રસ્તો નથી ભાઈ. એટલે બૈડા ફાટી જશે અરે ભાઈ આ તો મારો જ ને મારા સનભાઈ નો રસ્તો છે. બોલાય તારા સંજન બોલાય તારા સનભાઈ નો રસ્તો છે ને મારો રસ્તો છે ભાઈ. એટલે ચોડો ભાઈ જો વધારાનું બોલે નહીં તું. અરે ભાઈ ઉભા રહો ફોન કરું સનભાઈ ના અને સનભાઈ ને બોલાવું છું. આ રસ્તે નીકળવાનું નહીં. એટલે મિનિસ્ટર ને બોલાય તું તાર. હાલો હા સનભાઈ દોને બોલાવો. આ બે લુખાઓ અહીં આયા છે ખોટી દાદાગીરી કરે છે મને અને મારવાની વાત કરે છે. સનભાઈ તમે જલ્દી ફટાફટ ખેતરમાં લાકડી લઈને આવી જાઓ. આ લોકો મને દાદાગીરી કરે છે. તો આવો બીક મિલ હ બધું શું કડાપા કરી રાખો. અરે ભાઈ આ રસ્તો મારો છે. ભાઈ આ રસ્તો મારો છે. ઓય શું ઓય કાકા જોઈ તો બહુ તો આ રસ્તો મારો કરે છે આ લોકો. તમે તો લેતા જાવ. આવો રસ્તો જોઈએ તો લેતા જાવ. આ મારા ભત્રીજા તમને મારી નાખશે. આજે તો મારે આ રસ્તાની યાર બહુ મગજમારી થઈ. પેલા બે જણા આયા છે મને તો મારે યાર બધું વાગ્યું યાર. આટલો આગેવાન હું દેવ અમને હાડા દે આ ટોકાન કાવે તો વાગ્યું આ બતાવી દો બધું વાગ્યું યાર. જો આ બધું વગાડ્યું યાર. જો આ પેલા લોકોએ ડંડા મારે યાર. શું કરે યાર? હું તો કહું છું પોલીસ. સ્ટાર્ટ ના કર. હા હાલો. પછી ભાઈ આ સરપંચ સાહેબ આયા છે. હું તો સરપંચ સાહેબને એમ કહું છું કે મને દવાના પૈસા કોણ આપશે? બરાબર તમે ચિંતા કરવાની જરૂર નહીં. હું ગામનો આગેવાન સરપંચ બરાબર. તમારા પૈસા હું ગમે એમ કહીને ઓપરેશન કરવાના આલાઈ દેવા એવું ચિંતા તમે સેજે ના કરજો આ બરાબર. તો સરપંચ એવા પૈસા આપા પછી જ એમનું બાઈક અહીંથી નીકળવા દે. બાઈક બધું ભાગીને નવરું કરીને આખું પૈસા ના આવે તમારે એક જ અની શું કહેવું વિધાભાઈ વાત સાચી હોય ને એટલે તારા પૈસા તો એની એવી ચિંતા તું કરે નહીં સાથે બરાબર. સારું સારું ને વિજયભાઈ શું કર્યું સરપંચ? આ મારા ડોહાના ટોકા બોકા ભાઈનો છે. આનો ખર્ચો કોણ આલશે? અલ્યા ભાઈ શાંતિ રાખ. જોતા કાકાને અમને આપે. ઊભું નહીં થવાતું તમને ફોન પડે હે? અલ્યા ભાઈ હું ગામનો આગેવાનું બધું કરી આલું શાંતિ રાખ. ત્યાં કાકાને પગ ભાઈ ગયો અને દવાના બધા હું પૈસા તો લુખાવ જો એ લુખાવ ગમે તો જ્યાં છે હું સમાચાર તાળું પાડીને તને દવાખાના પૈસા આલાઈ દઉં. વાત સહી છે. ફોન કરો એને હા ફોન ફોન કરું તું ચિંતા ના કરે. તું તાર કાકાને લઈને તો બસ સ્ટેન્ડ બે હેડ ચાલું એમના લુખાવ બોલાવી 108 બોલાવી હા 108 પછી બોલાવું પણ એક વખત પેલા કાને પૈસા લે આપે. પાપા બહુ દુખા હે યાર. બહુ દુખા હે. ઊભો લઈ જવા તો બહુ દુખા હે. બહુ દુખા હે. નીકળી જાવ આપણે. હાલો હા કઈ કાઢજો. અરે યાર જવા દે પેલા ભાઈ તો મારે ઘેરથી બોટલ લાવીને પોણી બોણી પડ્યું. આ તારું બાઈક પડ્યું આ બધું હોય ને પેલા દવાના પૈસા આલવાના તમે ચો કાઢો. હા તો આવીને આ બાઈક લે તો મારા પેલા તો ભાગી નાખવાની વાત કરતા બરોબર. એટલે અત્યારે આવો તમે જે હોય દવાના પૈસા તમે દવાના પૈસા આલ દો પેલા. તમે બે દવાના પૈસા આલ દો. મારે બીજી કશી વાત હોભરની નહીં નકર તમારો પૂછડો તૂટી જશે બરોબર. પછી મને ના કહેતા. હા સારું એવું એમ ને એવું એમ હા હા એવું એમ ને હા 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 રાઈ દો ફોટો તમે શું કર્યું યાર? તમે આરા મને વગાડ્યું પેલાનો ટોગો ભાઈ નાખ્યો. પણ આ રસ્તો અમારો તમારા રસ્તાનો નિકાલ લાયેલી બરોબર. હું બેઠો બરોબર. તમારે બોલવાની જરૂર નહીં.
પણ એ ભાઈ અત્યારે વાગ્યું એ દવા કરાવવાના પૈસા તમારે ગમે એમ થાય મને પૈસા આલ દો તમે 20,000. દવાના પૈસા હું હાલ દઉં અહીં બેઠે બેઠે હા બસ હા પણ ફરી જો રસ્તો બસ્તો હોત રહ્યો મારા રસ્તો તો હું તમારા ચોપડા ફાટી એમના ફાટી જાય અરે બધાનો. હું ગામનો સરપંચ મારો તો આપડા ફાડનાર ચી પેદા થી આ તારો રસ્તો નીકળી જશે તું ચિંતા ના કરે અલ્યા પણ આમાં તો એનો નિકાલ કરવો પડશે એ તમારે નિકાલ કરી આલો ચિંતા ના કરે નહીં મળે પેલો રાડો પાડો પેલા દવાના પૈસા આલવાના હતા તમે મને પૈસા કાઢો બીજી વાત નહીં પેલા એનો મોકલ્યો હળો પાય એનો છોકરો અકળેલો છે એટલે તમને ખબર પડે ખરી ગયો એને ટોકા ભાગી નાખી એવડો ખોટા અરે અમે એટલે દોત તમે બોત એક કામ કરો તમે બધી માથાકૂટ છોડો 20,000 આલ દો હું બીજા દવાના પૈસા કરાવી દઉં. 20,000 રૂપિયા હોસ્પિટલ લેતા આવવાનું યાર અત્યારે રાડો પાડતો પાડતો પેલો તોલે ગયો એને ઘેર પૈસા હું હાલું બરાબર ફોન યાર ઉપરાંત સાપરી આયા કરે હારો પેલો ભાગી ગયો ને એવો તે ના પૂછાય યાર પૈસા આલો ને બીજી વાત છોડો તમે પૈસા પૈસા હાલ આલો. દઉં પણ આ ભોરાભાઈ ની મૂછો ઉભો રે મનુ પેલા મનુ કાકા ફોન કરી જો હું ભાઈ હાલું અરે તું પૈસા પૈસા આ દે ને ઉભો રે ભાઈ ભાઈ પૈસા હલો પૈસાનું કરો તો પૈસાનું કરો બીજી વાત છોડો સોમ કાકા પેલા પૈસા માંગે પેલો કે આ આપણી જમીન હિયારી આવી બરોબર અને એવા પૈસા માંગે 20,000 તમારા રસ્તાનું નિકાલું ના લાયા રસ્તો હાલતા નહીં, સરપંચ સાહેબ આયા વાત તમારી લાખ રૂપિયા બરાબર હું ના નહીં કહેતો તમારા રસ્તાનો હું હા તો નિકાલ હાલ દઈએ, કરી હા, બરાબર ભાઈ સરપંચ ને કહીએ કે હા હા ફરી બરાબર તો પૈસાનું મને ગમે એમ કરો પૈસા કરાવો બાબલા ફાટી ગયેલો પેલા અત્યારે રીબહ દવાખાના ખબર પડે અત્યારે બધું મારી પર આવી પકો તમે યાર તમે ભૂરાભાઈ પૈસા કાઢો ને યાર પેલો રાડો પાડે તો કાંઈ. પૈસા હું હાલું હું પણ ફરી જો રસ્તો બસ્તો રોકવાયા તો આપણે અમે તલવાર લઈને આવી કશો હતો ને તમે 20,000 આલ દો મને હાલ દો ને 20,000 ગણજો બરોબર ડબલ ના થતા રહે, પેલા જમીન વેચી એના હા પૈસા પા ઓવા પૈસા હાલ લે હાલ દો પણ ગણી ના લાવ એક વખત હાથમાં લો મારવો જ પડે ને આ તો મફત આવે હા થઈ ગયા બરાબર ફરી અમારો રસ્તો રોકશે તો અમે પાર દઈશું અને તમે વચ્ચે આવતા નહીં ના બરોબર ના તો ભાઈ એક વાત તો દો હા ભાઈ તમારે ખોટું નહીં આ લગાવે સાહેબ તમે આ એટલે છોડે હો આ તમારા રસ્તાનો નિકાલાય છે ત્યાંની. ધક્કો ના હા, મારો તમારા રસ્તાનો નિકાલાય છે ત્યાંની ચિંતા ના કરજો બરાબર? ના, ના. આ પૈસા આલ્યા હું એના હતા દાખલ કરી દઉં હા બરાબર? વાંધો નહીં હવે તમારે જવું હોય તો જાઓ રસ્તાની ચિંતા કરજો નહીં નહીં, હા. હવે દૈડો બૈડો કોઈ મેલે તો તમારે મને ફોન કરી દેવાનો શું કશો કીધું? વાંધો નહીં 2 બરાબર? મિનિટમાં કરી આપણે દઈએ. એનો એક તો આખો ભાગે બે ભાગે હું વાત આયા પણ તમારા રસ્તામાં કોઈ અપીલ કરો જ નહીં કહેજો બરાબર કશો વાંધો નહીં આવજો બરાબર આવજો આવજો હા. ભાઈ કઈ પણ મારા જોવા કદ્યા- હારાએ બહુ હા. ટીકી નાખ્યું. દવામાં વધઘટ થાય પૈસાનું ચાલુ થાય સારું દવામાં પૈસાનું વધઘટ થાય તો હું ઉમેર્યા હતા પછી આપણે તો હું તમને બિલ આલ દે પછી કરી લઈશું આનું. બરાબર? આ તો થાય યાર પગ ભાઈ ગયો એટલે એનું કદાચ બિલ મોટું થાય બરાબર હારું, હારું. હા સરપંચ સાહેબ ખાવાનું રાખો થોડું અરે યાર મારો ખોરાક કયો તમે હવે તો જોતા ચાલો નહીં. શું એક ધાર્યું. અરે આ યાર મારો તો પાક્કો બધો ખોરાક છે. હું ના, ના, પાક્કો વાંધો ઘીનો ડબ્બો અડધ પછી 5 કિલોનો બોલો એવું? હઉ. બહુ ખાવા લાગે. આપણે તો જીતતે ના ના હાલો હા એમ્બ્યુલન્સ 108 હા સોધાલીથી બોલું આપણે એક જણનું એ લવું થઈ ગયું તો આવવાનું હા આવી જાઓ હા આવી જાઓ હાલો હા સરપંચ સાહેબ બોલું હા 108 અરે આપણે અહીં આગળ એક જણનો આ પગ ભાગી ગયો હો. તે આવવાનું તે તો દાખલ કરવાના હા 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 તઈ ગાળ જ તે અહીં ચોકડી પડે અહીં આવી જવાનું અંદર હા હા ત્યાં હા રાવ હા ફોન તમે કરે તો હા મેં કરે તો અમારો એક ભાઈનો પગ ભાગી ગયો એ ભાઈને હોસ્પિટલ લઈ જાઓ તો ચાલો અત્યારે ઉતાવળ હોય આપણે ગાડી તમે પાછી જ વાર લો તમને લઈ જવા પડશે વધો ને હું ફોન કરી દઉં આપણે 2 હા, મિનિટમાં હા. બેટા નહીં ગયા યારો ગાડી આવી છે 108 હા હો મારા ડોહાનો ટોકો ભાઈ રાખ્યો હાલા તમે વડો આલ્યા તમારે યાર હું આલ દઉં પૈસા હોસ્પિટલમાં તમે આરા વડો અને પંચાયતો અમારે વળવાની થાય છોડવાને હે, આ બધી ના હા, નહીં હા. કે હમણાં હા, છોડવાને હે. હા. એમના પૈડા ફાડી નાખવા હા હા. તમારે કરી દીધું પૈસા આપી દીધા જવા દો હું મારી ગાડી લેતા આવું બરાબર તમે જવા દો હાલો હું ગાડી લઈને આવી ગયો